ગીર સોમનાથના વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તરીકે જીતુભાઈ કુહાડા સતત 22મી વખત ચૂંટાઈ આવ્યા। વેરાવળમાં સમસ્ત ખારવા સમાજના લોકહિત સેવાઓ તેમજ સમાજની પ્રગતિ માટે તત્પર રહી પ્રયત્નશીલ ફરજ બજાવતા જીતુભાઈ મોહનભાઈ કુહાડાને 22મી વખત શ્રેષ્ઠ કામગીરીને પ્રોત્સાહિત સાથે ખારવા સમાજના પટેલ તરીકે જંગી બહુમતીથી વિજેતા જાહેર કર્યા। જય કામનાથ મહાદેવ। આજરોજ તારીખ 5/8/2024ના રોજ શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના શ્રી કામનાથ મહાદેવ મંદિરના હોલમાં ખારવા સમાજની પરંપરાગત દર વર્ષની જેમ શ્રાવણ માસના એકમના દિવસે પટેલ શ્રીની ચૂંટણી કરવામાં આવી, જેમાં આ વર્ષે પણ કામનાથ મહાદેવ મંદિરના હોલમાં અધ્યક્ષો ચોવતિયા પંચો સભ્યો મળતા, જેમાં પટેલ શ્રી તરીકે ઉમેદવારી કરવાની રજૂઆત કરવામાં આવતા કોઈપણ સભ્ય પટેલ તરીકે આગેવાની કરવાની ના પાડતા હાજર રહેલ અધ્યક્ષ ચોવતિયા પંચ સભ્યો તથા ડાયરાના પટેલ શ્રીઓએ પટેલ તરીકે જીતુભાઈ કુહાડાને બિનહરીફ જાહેર કરેલ। આ સાથે જીતુભાઈ કુહાડા પટેલ શ્રી 20મી વખત ચૂંટાઈ ને 2 વખત પટેલ તરીકે હતા, તેમ ટોટલ 22 વર્ષથી ખારવા સમાજના પટેલ તરીકે બિનઅધિકૃત રીતે બિનહરીફ ચૂંટાઈ આવે છે। આ સાથે માનનીય પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડાને સન 2024-25ના વર્ષ માટે નક્કી કરવામાં આવેલ, કારણ કે ગત વર્ષની તેમની સારી કામગીરી જોઈ હાજર રહેલ પંચ પટેલે નક્કી કરેલ ત્યાં હાજર રહેલા સભ્યોએ હાજરી આપેલી। શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડાને કામકાજના મદદરૂપ થાય તે માટે શ્રી બાબુભાઈ ત્રિકમભાઈ આગિયા તેમજ ગોપાલભાઈ નથુભાઈ ફોફડી ઉપપટેલ તરીકે નિમણૂક કરવામાં આવેલ। આ પ્રસંગે અખિલ ગુજરાત માછીમાર મહામંડળ પ્રમુખ ખારવા સમાજના અધ્યક્ષ, ગુજરાત મેરીટાઈમ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર શ્રી અને વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તથા ખારવા સમાજના અધ્યક્ષ શ્રી ખીમજીભાઈ કુહાડા, શ્રી દેવજીભાઈ ફોફડી, શ્રી ચુનીભાઈ ગોહેલ, અરવિંદભાઈ ફોફડી પૃથ્વી, શ્રી દિનેશભાઈ કુહાડા, શ્રી કિશોરભાઈ ગોહેલ, શ્રી જીતુભાઈ ગોહેલ, ગોપાલભાઈ વરીદુમ, શ્રી વેરાવળ સમસ્ત ખારવા લોઘી સમાજના પટેલ હીરાભાઈ વઘાવી, શ્રી ચુનીલાલ ચોમલ, ધરમસિંહભાઈ ભૂતી તથા આગેવાન શ્રીઓ વેરાવળ સમસ્ત ખારવા સમાજ બોટ એસોસિએશનના ઉપપ્રમુખ હરિભાઈ સુવાણી, બાલાભાઈ કોટિયા, રામજીભાઈ કોટિયા, શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના ડાયરાના પટેલ શ્રીઓ, માલમડી બેઠકના પટેલ શ્રી પદમભાઈ ભૂતી, ઉકલા ગોદા બેઠકના પટેલ શ્રી અર્જુનભાઈ દોરિયા, દાણા બેઠકના પટેલ મોહનભાઈ ભારાવાળા, પાનખાઈ બેઠકના પટેલ શ્રી પ્રેમજીભાઈ લોઢારી, ધાનગાય બેઠકના પટેલ શ્રી ધનજીભાઈ દોરિયા, ભાટલી બેઠકના પટેલ શ્રી મોહનભાઈ આગિયા, મસાણી બેઠકના પટેલ શ્રી દિનેશભાઈ નાથાલાલ કોટિયા, ભુરિયા બેઠકના પટેલ વિનુભાઈ ભૂતી, બેસલા બેઠકના પટેલ મહેન્દ્રભાઈ બેસલા, મુકાદમા બેઠકના પટેલ શ્રી મુકેશભાઈ ચોમલ, ડેલા બેઠકના પટેલ શ્રી દેવજીભાઈ ફોફડી, ડાબરી બેઠકના પટેલ કિશોરભાઈ કુહાડા, ખાપડી બેઠકના પટેલ હરેશભાઈ ખાપડી, ભીખાયતા બેઠકના પટેલ ગિરીશ આંજણી તેમજ ચોવતિયામાં કિશનભાઈ વાંદર, ગણેશભાઈ ગોહિલ, દિનેશભાઈ માલમડી, રાજુભાઈ કુહાડા, ધનસુખભાઈ, પ્રેમજીભાઈ સુયાણી, જીતુભાઈ ચોરવાડી, વિજારામ વણિક, સુરજભાઈ સુયાણી, મનોજભાઈ પ્રેમજીભાઈ લોઢારી, કિશનભાઈ વણિક, મોહનભાઈ આંજણી, ત્રિકમભાઈ મોતીવરસ, ભદ્રેશભાઈ ભુટ્ટી, જગદીશભાઈ કુહાડા, કિશનભાઈ લખમ ખુરાબા, રાજુભાઈ ફોફડી, બાબુભાઈ પાનવાલા, જયેશભાઈ વઘાવી, સિયાળ, રઘુભાઈ માગરા, ખારવા સમાજ મહેતાભાઈ નારણભાઈ બાંડિયા તથા શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ ચોવતિયા પંચ સભ્યો તથા ડાયરાના પટેલ શ્રીઓ તેમજ શ્રી વેરાવળ સમસ્ત ખારવા લુઘી સમાજના આગેવાન શ્રી તેમજ બોટ એસોસિએશન આગેવાન શ્રી તેમજ મિત્રમંડળ બહોળી સંખ્યામાં શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડાનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ સુની યોગેશ સતીપુર, વેરાવળ।